માં જો ઘડીક થાય તો ડોકા તાણે ન હક લેવા જાય કે થોડુંક એને ખેતર લીલું કેવડાવે ને અવાર કઈ બહુ રોગ ને રામ રામ સીતારામ બધાયને આસ્તા ને બહુ મેં આવ્યો ની ત્યાં મજૂર આવી છે ને તે આસ્તા લેદા હે ને જો ઝીણા મોટું ઘરમાં તમે નાથીનું એનું કામ કરે ને આસ્તા ભારી મજા આવી છે જો મેની વહે ની તો રૂપારું મોટું મોટું ખોડું પડે જાય હે ને જો ઠામ કાં સાહ કરવા મૂકી દીધી જો એ હું તા મજૂરની વાત જોવા હું આવે નહીં તો આખી મજૂરની કામી ચડાવી દઈએ તો વેલેરું ખોળ નીકળી જાય ને એ તો છે ને આજના દીનું જ છે જો ભગવાન કરે ને મેરે જાય ને તો મોટું ખોળ નીકળે જાય તો છે શુંમાં હું એનું કંઈ નક્કી હોય કંઈ રામ પણ આપણી ત્યાં વધારે તાજના દીની બરાબર માગીએ હા પછી ઉપાધિ ની જો ખોરતા બહુ ને પણ આ સાંટા લીધેથી હાથી ને ચાલતું નહીં તે મોટું મોટું લેવરાવેલી પહેલી ફેરે એટલા વરસમાં લગભગ હે ને માઈ લોક ચાલુ કર્યો કોઈ દી નથી કર્યો રામ રામ સીતારામ બધાને તો અટાણે હે ને 7:30 વાગ્યા ને કાયમી નેજી મારે જવાનું હોય દૂધ લેવા નહીં દેવા હા ને આજ હે ને હરેવનું આવ્યું તા ખરી પણ એટલું બધું નથી આવ્યું કાલે બહુ આવ્યું હતું એટલે આજ હે ને નેદા હે બહુ વાંધો નહીં આવે આ ઉપાધિ થાય મજૂર આવતા હોય ને મેં આવે ને એ ગજબ જોકે જે ખોળ ઉતું એ તો કાલે નીકળે ગયું મોટું મોટું એવું તો કંઈ નહીં હતું સાઈડ વાવી હતી ને 1.5 વીઘામાં એમાં હા ને બહુ જ ખોળ હતું માં જો ઘડીક થાય તો ડોકા તાણે ઘડીક થાય તો ડોકા બસ આ નહોતી એટલે કેટલી 1.5 મિનિટ તો વાતો કર્યું હા મને ના કહેતો હતો એક ભાઈ આવ્યો હતો કે મરજી કે કા રામભાઈના વિડિયા કેમ નહીં આવતા કે ઓહો તે હું તામી ક્યું કે ભાઈ કે કામમાં હોય ન મૂક્યા તો ભાઈ હું કા મણી ટાઈમમાં કંઈ ખબર ન પડે ભાઈ કે મરજી 3 તો હસાય કે 4નું તો કાં 3 દી છે તો પાકા કે નેતા હું તો મૂક્યા આ પછી ડેઈલી જોતા હોય ને એની એની છોકરી મણી ક્યું હોય એ તો ઘણી કોમેન્ટ આવી ને ઘણા કોમેન્ટમાં ખિસકાણા પણ કે આવું ન કરે સીતારામ બધાયની તો જો આપણે હાલે કાયમી ને જી વહિંદાનું કામ ને જો મજૂર આવે તો આગળ હે ને ઝીણા મોટું કામ થોડુંક મહી કર્યું થોડુંક હું કરી નાખા પછી જઈએ ખેતરમાં ઘર ને ખેતર થોડું થોડું કરીએ એક દી લગભગ હે ને આ સાંજ સુધીમાં હે ને લગભગ કપાસ નીકળે જાય એવું લાગે મને પછી થોડું ઘણું રહે ને તો આપણી ઘૂમરો મારે લે હું બરાબર ને પછી માંડવીમાં તો ઘૂમરો મારવા પૂરતું છે કોક ખડના છોડવા હે ને એ પછી એમાંય ઘૂમરો મારી લી હું તો હાઈટમાં આવી છે ને તો હાવ નેવરા થઈ જાય હું ખાતર તો કાલે નખાઈ ગયું એ ખાતરની ઉપાધિને તે નેદાઈ જાય પછી પારા ચડાવવાના છે તો બસ જો વારવા સોરવાનું કામકાજ હાલે હતાણમાં આજ તો બહુ હરેવડું નેટ આવ્યું ને પાંદડા ને જ ખર્યા ને પવન પણ ને નકર તો ઢેગલો થાય તે આ મોટો હારમણો ફેરવે નાખે આખું વારવાનો ટાઈમ ને તટાણે પાછા ઓલા પાણી વાળા હોય ને ત્યાં પાંદડા હાવ સોટે જાય તે હાવ હારમણો ઘોહે થાકે જાય ફરકાઈ હોય ને તો વારવાની મજા આવે હાલો 9:30 થઈ ગયા ને નાસ્તી આવી ચા લેવા ને કામકાજ હાલે જોરદાર ને આજે એક હે ને મજૂર વધારે આવ્યા એટલે 5 ને માં ને નાસ્તી એટલે કેટલા થાય 7 જણા હટાહટી આગળ હાઈટમાં આવે તો નેવી રીતે જાય પાણી નેવરા થાય ને કદાચ મેળ આવે તો પારા બારા સડે જાય ટૂંકમાં કાલું બપોર તો લગભગ થઈ જ જાય ને પછી કદાચ થોડું ઘણું રહી જાય તો પછી આપણી તો નેદવાનું હોય જ ને આપણે હાટું જો કે માંડવી તો હે નેદવાની આવે કે મેસેજ આવે કે કામ એ બાટલો ઓલું કરી નાખ ની પણ એવું ખોટી રીતે ન ભરાય ગેસ હાસી રીતે ભરાય
આ જોતા આવાજ વરે મોર ઓલું ને બપોર પછી ચડી કી નીકળે અટાણ નહીં તો હાવી થાય આખણી આવી ઘડીક આવતા આવતા રે ફૂલ ના આવ્યા હતા વરે આગળ પછી ચા જઈને આવી ને એ આવી પાછું આગળ રોટલા ને ટાણું થઈ જાય. રોટલા જોઈ માણસો રોટલા લઈને આવે ને આપણી શાક ની શાક દેવાના હોય તે આગળ અડીક બાફવા હા લોટા છે ને 11:30 વાગે ગાનું 10 વાગે સા દેવા ગઈ હતી ને તે કલાકે નેદે આવી વરે પાછી આવી કે સુલાનું કરવા ને શાક મગનું નાખ્યું મગ બાફવા મૂકીને ગઈ હતી ને તે આવીને મગ બફાઈ ગયા ને વઘારા જો ડુંગળી ટમેટું ને મરચાંનો વઘાર કરી લીધો ઉપર મીઠો લીમડો નાખે નહીં ને શાક વઘાર નાખા પછી રોટલા ઘર નાખા પછી લુગડા ધોવે નાખા તાતા આગળ ઓલા 12:30 વાગે ખાવા આવી ને મસાલો તૈયાર કરી લીધો શાક વઘારવાનું તો જો આપણું શાક છે ને રૂખવાનું વઘારાઈ ગયું મસાલેદાર હાલો કઈ ખાવું હોય તો ને બાપાને પીવો શાક બાપાને ઘોડોક શા કરી દે ને પછી હું રોટલા કરવા બે ઘરનો લીમડો છે તે ઘરવ કર્યો 8 વાગ્યા અટાણે ને મારે કામ હાલતું હતું વિડીયો એડિટિંગનું તો જો આગળ પૂરું કર્યું કામ ને મજૂર ને પણ આવ્યા હતા ખાઈ પીને ઘડીક પોરો ખાઈને પાછા અહીં વર્ગે ગયા માં ને મજૂર ને નેદવા ગયા હતા પાછા નાતી છે આરામમાં ને બાપો જોવે ટીવી ને અમારે અટાણે હે ને પારા ચડાવવા ઓલી કોરા ચડાવી દીધા ને આકોરથી લેવાનું હોય આકોરથી નેદવાનું આકોરથી ચાલુ કર્યું હતું માંડવી પાસેથી તો માંડવી પાસેથી જેટલામાં નેદાણું ને એટલામાં પારા ચડાવતી તો કે ઘણું બધું નેદાઈ ગયું એટલે લગભગ હાંસ સુધી પારા ચડાઈ ગયું તો એ પૂછ્યું નહીં અમે ને પછી બાપો કે મેં પાણી આવે તો ઉપાધિ નહીં કે કપા એ મોટો મોટો થઈ ગયો એ કે પારા ચડાવી દઈએ વેલેરા ને અમુક ઝીણું ઝીણું ખડ હે ને તો એ પણ દટાઈ જાય ને દવામાં તો કામ હે કે મોટું મોટું લે હે ઝીણું ઝીણું લેવા જાય તો લાગઠીમાં આરોય ને થાવે એટલે ઝીણું ઝીણું અમુક ખડ હે ને એ પછી દટાઈ જાય ને પારાના પારા ચડે જાય પણ પેલા હે ને પાટલામાં 6-8 ઠેકાણે ખડ પડ્યું ના એટલામાં કામ વધારે ઉતું ને ખડથી પછી પેટે નહોતા પૂગતું 3-4 ઠેકાણે હે ને નાના ટેકલા ઠેકાણે કર્યા હતા તે અટાણે ખડ બધી હેઠે પુગાડવું છે ને પછી ઈટીયું જોડીએ કોઈ ખાતર નાખે કોઈ નેદે કોઈ પારા તાણે જો આપણી પીનું જરી ઓલા છોકરા રમે ને તો એના પાસે બહુ મજા આવે જો રમતી જો જો એ પણ છોકરું જ કહેવાય ને એ છોકરાઓને દેખે ને જો રમતી બધા હો ને કામ કરે નાથી આરામ કરી લીધું ન હક લેવા જાય કે ઓટાણે સીઝે કામ ને ટાણે આરામ થોડો એ તો અડધી કલાક લંબાવી હતી પોરો ખવાઈ બહાર ઓટાણે સુવાનો ટાઈમ થોડો હોય જો ખડ હે ને બેગ મોટી નેતા હતા ને વૈશમાં નાખ્યું તો તે હારે છે નાખી દીધું એવો ચા પાણી દે આવીએ માણસો નહીં અમે પીએ લઈએ ઢોરને નીંદ પૂરો કરી દઈએ અમે ઈટીયું જોડીએ બાપો નહીં કયું કે તું ઈટીયું એ બે એક જ કહેવાય હાલો 4 વાગે ગયા મેં હે ને મારું કામ કરી લીધું વાટી વાટે ને બધા નીણ પૂરો કરી દીધો ને પેલાની ચા પાણી દે આવી ને અમારે હે ને ભેહાટું થોડું ખડ વાટું અટાણે હે નેદવાનો મેળ નહીં આવે નકપો અટાણે તો હે ને આગળ 100 થાય ને તો નેદાઈ જાય કમ્પ્લીટ આખો કપા આપણો જ્યાંથી નેદવાનું ચાલુ કર્યું હતું ને ત્યાંથી પાછું અટાણે પારા ચડાવવાનું કામકાજ હાલે ને મારે હે ને જો પારેથી ખડ વાઢું અટાણે ઓલે હેઠે જવાનો ટાઈમ ને તો પારે ઉપર મોટું મોટું છે ત્યાંથી હે ને ભીહાટું જ વાઢવાનું હે બાકી કોઈને અટાણે ખડ નાખવું ને વાઢિયા નીણ કરી દીધી બધાને તો એવા હે ને ઘૂમરો મારી આવીએ પેલા આપણે હાથીએ હા તો કપા હે ને કમ્પ્લીટ જ નેદાઈ જાય જો વા પૂગ્યા ને બાકી ઓલી સાઈડ હે ને આપણી પારા ચડાવી દીધા અડધામાં ને બાકી 6-7 પાટલા અમે નેદા હતા 2 દી સુધી એટલે એટલું ઓછું થઈ ગયું એટલે હાંસ થાય ને 6 થાય તો નેદાઈ જાય ને પછી આવી છે આપણી માંડવીનો વારો તો માંડવીમાં તો હે ને ઘર મેરી ઘૂમરો મારી લીધું જો આપણી મગઈ ગયા માંડવી ભેરા માંડવીમાં હે ને મોટા મોટા છોડવા હે ઉપાડવાના બીજું કંઈ હે નહીં 8-10 દી પછી ત્યાં પાટલા ભટકે જાય એટલે માંડવીમાં પછી ગીરા હે પણ નહીં ને જો આકોરથી પારા ચડાવવાનું ચાલુ કર્યું ને આ વાહા લગા પારા ચડાવવાનું કારણ ઈ હે કે આ નેદું તા ખરી પણ તોય કોક ખાવ કઈ બારીકાઈથી તા નો નેતા હોય
એટલે ઝીણું ઝીણું અમુક આ હાર્યુંમાં છે ને ખડ રેગું હોય ને એ દટાઈ જાય. જો પછી અટાણે વાટ જોઈએ ને 4-5 દી તો વરે બે વરહે ને તો પછી કાંઈ ના ન રહીએ. હું તો એવું ને એવું પાછું બીડ થઈ જાય ખેતર. એટલે વાહા લગો પારા સડતા જાય ને તો ખડ હોય ને એ દટાતું જાય. હા એ તમે દેખો હિંહો. હા ઓકે કામ હાલે છે આપણું. રાતે કહેતી હતી કે ખડ દાટવું હતી, કે એકલું ખડ નથી દાટવું, તો એકલું ખડ નથી દાટવું. એટલે અટાણે પારા સડાવવાનું કારણ ઈ. કારણ હાવ એવું ન હોય ને, કઈ પારા સડાવવા પડે એવડા પીપામાં, પછી પવન ની મેન હોય ઘરે ન થાય. એટલે ઈ ની એટલે આ વાહા લગા પારા સડાવવાનું કારણ ઈ કે 2-3 દી ઝારો ઈ પછી આ ખડ કોક રેગું હોય ને ઈ ને ઈ તા ઘણી આ કપાસ ની તા સેફટી છે જ ને. પારા સડાવ્યા પછી જ કપાસ દેખાય. તો પછી તું તો તૈયાર છે તો કેમ આમ કરે? નેદવાનું કામ રેડી થઈ જશે આજ. હા ભાઈ પૂગી જાય ઓલે હેઠે. ભલે હેઠે ન પૂગે. પારા સડ્યા જ્યાં સુધી નેદવાનું છે ના સુધી નેદાઈ જાય. પછી હું કા ટાઈમ હોય ને તો પારા સડાવ્યાના ઘૂમરો મારી લીજો, નકર પછી વહી જાવ. નકો વૈદ્યું નહીં, નકો આપણી નેદવાનું. હા પછી તો પછી આપણી તો નેદવાનું. આપણી તો આજે આ માંડવી ઉભી આખી આપણી જ છે નેદવાની. તો હાઈકા રાખો. હાલો હાઈકા રાખો. તમે પાણી પુગાડી દો, સાઈર વાઢેલો ફટાફટ. સાર બધુંય કમ્પ્લીટ નીર પૂરો કરાઈને આવીને ભીહાટું ખડ વાઢું એટલે પારેથી થોડું ને જા ઉથેલી હે ને દાંતરડી ભેરી રાખવી પડે આ સાઈડમાંથી પાડવા હાટું થઈ. હાલો જીવા આશા પારા કરવા હોય ને એટલે મોયલા શેડા વચ્ચે રાખવાના. જેટલા મોયલા શેડા હેઠા હોય ને એટલા પારા જાજા થાય. આપણે કપા પ્રમાણે પારા માપના થાય. હાલો તો આપણું આ કામ કન્ટિન્યુ રાખીએ. થોડુંક ને ખેતર લીલું કેવરાવે પણ હવે ચલાવવા જ પડશે. બહુ પછી ખેતર વરાપવાની વાત જોઈએ પાછું મેં થઈ જાય તો કઈ આપણું ધાર્યું કામ થાય નહીં. એના કરતા તાણે થઈ જાય એને કોઈ ન પૂગે. ને અવાર કઈ બહુ રોગ ને ભલે કપાસ થોડા કદાચ નબળા દેખાય, અવાર છે ને રોગ ને આવ્યો કઈ કાંઈ નકાણા અટાણે તો કેટલીક ફેર દવાઈ ચાલુ કરી દીધી હોય. બિલકુલ રોગ ને રોગ છે ને જરાક તડકી પડે ને તો દેખાય તો જીવાતની શરૂઆત થાય. હા હાલો ધીરે ધીરે ડીંગ આવીએ એ વેલેરું પૂરું થતું થાય. મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. ખડ વઢાઈ ગયું. ભીની એક નીર થઈ જશે ને વરે પાછું વાઢીયું વાઢવાનું હે બરધું હાટું. તો 2 પાથરા વાઢીયું વાઢેલા. હાલો એ ઘેર જઈએ, હાથ પગ ધોઈએ ને દાદા આગળ શાનો ઓર્ડર આવી છે 5 વાગે. હાલો આ બને શા ને આ હાલે નાસ્તો વેફર. 2 દીથિયાની પડી અટાણી યાદ આવી ખાવાનું. તમે આવો તારા જ બ્લોગ કન્ટિન્યુ થાય. વાહ તમારી વાત થાય. રેડી? તમારું રેડી ન થાય? નેદવાનું રેડી થઈ ગયું? નેદવાનું તો થાય. અમારે જે કાલુ આખો દી નહીં થાય, બપોરે થોડું ઘણું રહી જાય. સરસ. હા તારે પારા ફટકી જાય. હાલો વાંચો હાલે ધૂપ થવાડા મારી ભાગી આવ્યા. 6:30 થવા આવ્યા. આપણો ટાઈમ થતો હવે 7 વાગ્યાનો વિડીયો અપલોડ કરવાનો. એને થપને ટાઇટલ બધી બાકી છે તો એવું કરી નાખા. ને બાપો જાય છે નાવા. ત્યાં બ્લોગને આપણે વિરામ આપીએ. મળીએ એક નવા બ્લોગમાં.